આ વાર્તા કોઈ સામાન્ય વાર્તા નથી, પરંતુ માણસનું ભાવજીવન કેવી રીતે પુષ્ટ રહે તે સમજાવવાની કોશિશ કરી છે. તમે પણ આ વાર્તા સાંભળો અને બાળકોને સંભળાવો. તો અત્યારે બાળકો કે યુવાનો વાંચતા નથી, પણ આવી વાર્તા સાંભળે તો તેનું જીવન પણ ભાવમય બને. બાળકોને, યુવાનોને અને આવા ઘણા ભારતના બનાવો છે જેના જીવનમાં બની ચૂક્યા છે. ઘણા બધા કેરેક્ટર છે જે આપણને ખરેખર ખબર જ નથી. તો આજે વાર્તા ચાલો સાંભળીએ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. માને દેવ સમજનારી, પિતાને દેવ સમજનારી, આચાર્યને દેવ સમજનારી આપણી આ ભવ્ય ભારતીય સંસ્કૃતિના જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછા જ છે. પરંતુ આજના ભૌતિકવાદના પ્રવાહમાં ડૂબેલા વ્યક્તિવાદી અને ભોગવાદી બનેલા માનવના જીવનમાં ભોગવાદી અને સ્વાર્થી વિચારોનું તાંડવ નૃત્ય જ્યાં થતું રહ્યું છે, એ કરાલ કાળમાં આ સુંદર અને ઉદાત્ત વિચારોને માનવ જીવનમાં ક્યાં સ્થાન છે અને કેટલું સ્થાન છે તે વિચારવા જેવી ઘટના છે. માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ એ વિચારો વખતે બાળકો ગોખતા પણ હશે. સંસ્કારી કુટુંબ બાળકોમાં એનું સંસ્કાર સિંચન પણ કરતા હશે. પરંતુ આ વિચારોને સામાજિક પ્રાધાન્ય આપવું કે નહીં તે ઉપર જ વિચારવંતો અને કહેવાતો ભણેલો વર્ગ ચર્ચા કરતો બેઠો છે. બુદ્ધિવાદમાં રાતનારા આ લોકોના કાને બાળક માટે હર ક્ષણે આતુર માના દિલના ધબકારા ક્યાંથી પહોંચવાના હતા? મા બાપના એ પ્રેમ અને ઉષ્માભર્યા વર્તાવની એમને કલ્પના પણ ક્યાંથી આવવાની હતી? મા પ્રત્યેની આ સુંદર અને ભવ્ય પ્રેમાળ લાગણીનો ક્ષુદ્ર ભોગોમાં રાચતા, ભોગો જ એના જીવનનું સર્વોચ્ચ છે એ માનવીને જરા સ્પષ્ટ શબ્દોમાં કહું તો માનવ મટી ચૂકેલા એ પશુને એનો ખ્યાલ ક્યાંથી આવવાનો હતો? આજથી 50-60 વર્ષ પહેલાંની બનેલી આ ઘટના છે. રત્નાગિરી જિલ્લામાં રાજાપુર નામનું ગામ છે. તેની પાસેના એક નાનકડા ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. જૂના બેટા કાઠનું મકાન, લગભગ ઝૂંપડા જેવું તેનું ઘર હતું. 2-5 નાળિયેરી, 5-6 સોપારી અને 1-2 આંબાના વૃક્ષે બની તેની વાડી હતી કે જે વાડીના ઉછેરથી ભાગ્યે જ 2 ટંક ખાવા મળી શકે. આ બ્રાહ્મણ આજુબાજુમાં ગામોમાં થોડું ઘણું ગોળપદું કરતો, પ્રસંગોપાત સત્યનારાયણની કથા કરવા જતો, નાની વાડીનો ખૂબ જ હેતથી જતન કરતો અને આ બધી આવક ઉપર યોગક્ષમ ચલાવતો. તેનું ઋણ માણસોનું કુટુંબ માહ મહિને તે 2 કોળી અનાજ પામતું. તેમનો એકનો એક દીકરો ખૂબ જ હોશિયાર હતો, કુશાગ્ર બુદ્ધિનો હતો, મા બાપની આંખની કીકી જેવો હતો. મા તેને લાડથી રાજા કહેતી હતી. તેને ત્યાં રાજાનો વૈભવ ન હતો, પરંતુ કંગાલિયત જ એમની દોલત હતી. દીકરો સારો થાય, મોટો થાય, નામ કાઢે એ મા બાપની મહેચ્છા હતી. સર્વસામાન્ય કથા કયા મા બાપની આ ઈચ્છા નથી હોતી? હું તો ભણ્યો નથી, પરંતુ આપણા રાજાને આપણે ખૂબ ભણાવીશું. હું ને બાપ હોશમાં આવી પોતાની પત્ની પાસે આ મહેચ્છા વ્યક્ત કરતો. મા પણ લાડના ઉભરામાં કહેતી, અરે જોજો તો ખરા, મારો રાજા મોટો કલેક્ટર બનશે અને પછી આ દુઃખના દાડા જતા રહેશે. રેવા બંગલો અને ગાડી, નોકર ચાકર. સોનેરી સ્વપ્નોની દુનિયામાં ખોવાઈ જતી ગાંડી ગયેલી માને ડાયો બાપ વાસ્તવિકતાની ભૂમિ પર લાવી કહેતો, હજુ એને મેટ્રિક તો પાસ થવા દે. નાના રાજાને લાડ કરતા કરતા બ્રાહ્મણ પતિ પત્ની દુઃખના દિવસો હસતા રમતા વ્યતીત કરતા હતા. પોતાની નાનકડી વાડીને પાણી પાતા પાતા બાપ રાજાને કહેતો, બેટા, આ વૃક્ષો તો આપણું જીવન છે, એની પાસે પ્રેમથી બેસતો જજે, તને તે જીવનનું ગાંભીર્ય સમજાશે. તેને પાણી પાયા વગર તું જમતો નહીં, હોને? કોને ખબર છે, કાલે મારી આંખ મીચાઈ પણ જાય. તને આજે કહી રાખું. આંબાના વૃક્ષ તરફ આંગળી કરી તે કહેતો, બેટા, તને ખબર છે, આજથી 30 વર્ષ પહેલાં હું જ્યારે તારા જેવડો હતો ત્યારે આ ઝાડનો ગોટલો મારા બાપાએ વાવ્યો હતો અને એ ગોટલાએ આ પથ્થર ફોડી તેના જીવનમાં આવનાર હર મુસીબતનો સામનો કરી વૃક્ષનું રૂપ ધારણ કર્યું છે. સેંકડો ગણકાર્યા વગર કાળ સામે અવિરત લડતું રહ્યું છે અને તેથી તો આજે એની સુંદર ઘટાનો છાંયડો તું માણી શકે છે. તેના મધુર ફળથી શાંતિ અનુભવે છે. બેટા, તું પણ મોટો થઈને છાંયડારૂપ બનજે, થાક્યાનો વિસામો બનજે, ક્ષુદ્રાસીને અન્ન આપજે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખજે કે મોટા થવા માટે, બીજાના છાંયડારૂપ બનવા માટે તારે કાળ સામે સતત ઝઝૂમવું પડશે. હર ક્ષણે ડગલે ને પગલે સંકટોનો સામનો કરવો પડશે. જીવન સંગ્રામમાં સામી છાતીએ ઘા ઝીલવા પડશે. નાનકડો રાજા અભણ પિતાની પ્રેરણાદાયી વાણીનો જીવનનો મર્મ સમજાવી તે પ્રેમાળ વાણીનું એક ચિત્તે પાન કરતો. પ્રભુને માટે જ્યારે મા ફૂલો વીણવા જતી ત્યારે કોઈ વાર રાજા પણ સાથે જતો. ગામડાની અભણમાં પોતાના વાલસોયા દીકરામાં સંસ્કાર સિંચન કરતી. પોતાના જેવી નાની નાની કુમળી કળીઓ જોઈ રાજા તેને તોડવા જતો. મા તેને અટકાવી કહેતી, બેટા, આ અર્ધખીલેલા ફૂલો છે, તેને તોડતો નહીં. અર્ધખીલેલી કળીઓ ચૂંટીએ તો તે બરોબર ખીલતી નથી, તેમાં સુવાસ આવતી નથી, તેમાં ખીલેલું સૌંદર્ય નથી. તેની સૌરભ પાંગર્યા પહેલાં જ તેને ડાળીથી વિખેટું ન કર. રાજા બેટા, હંમેશા એક વાત યાદ રાખજે કે જેમ
અડધેથી તૂટેલી કળીઓ ખીલતી નથી, તેમ અડધા પડધા કામ પણ બરાબર ખીલતા નથી, ફળતા નથી. મોટો તું જે પણ કરે તે સંપૂર્ણ કરજે, સાંગો પાંગો કરજે. કૂદતો કૂદતો રાજા સુંદર ખીલેલા ફૂલ તોડવા માટે દોડતો ત્યારે બા તેને સમજાવતી, જેમ આ ફૂલ છોડને ઉછેરે છે, ખીલાવે છે, રસમય અને ગંધમય બનાવી વિશ્વંભરની પૂજાને માટે તૈયાર કરે છે, તેમ માં પણ નાના નાના બાળકોને ખોળામાં રમેડી ઉછેરી મોટા કરે છે, જગતની સેવા માટે અર્પણ કરે છે. રાજા બેટા, તું પણ મોટો થઈ આવી સુગંધવાળો રસમય અને સુંદર બનીશ ને, જગતની સેવામાં આજીવન ખર્ચીશ ને. આ રીતે મહારાજાને પ્યાર કરતી, તેની ગાંડી ગયેલી ભાષામાં સંસ્કારનું જીવનનું સ્તનપાન કરાવતી. કંગાલિયા સામે લડતા રાજાનું પ્રાથમિક શિક્ષણ પૂરું થયું. આ નાનકડા ગામમાં માધ્યમિક શિક્ષણની વ્યવસ્થા ન હતી. રાજાને આગળ ભણાવવો રહ્યો. આગળ ભણાવવો હોય તો તેને રત્નાગીરીની માધ્યમિક શાળામાં મૂકવો પડે. ત્યાં મૂકવો હોય તો પછી પૈસાનો પણ કંઈ બંદોબસ્ત થવો જોઈએ. શું કરું? ગરીબ કુટુંબ સામે આ બહુ મોટી સમસ્યા ઊભી થઈ. એક રાત્રે રાજા પથારીમાં સૂતો હતો. પતિ પત્ની તેની બાજુમાં ચિંતાતુર બેઠા હતા. પૈસાની વ્યવસ્થા કેમ કરવી તેની મૂંઝવણ હતી, પરંતુ પુત્ર તરફ દ્રષ્ટિ જતાં માનું વાત્સલ્ય ઉભરાઈ આવ્યું. એક ક્ષણમાં માની આંખમાંથી ચિંતા દૂર થઈ. માની એ અમી દ્રષ્ટિએ રાજાને પ્રેમથી નવડાવી નાખ્યો. સૂતેલા રાજાના વાળમાં પ્રેમથી હાથ ફેરવતી બ્રાહ્મણ પત્નીએ કહ્યું, ગમે તે થાય પણ આપણે રાજાને આગળ ભણાવવો જ છે. ઘણું થશે તો આપણે પેટે પાટા બાંધીશું, એક વખત જમશું, પાયે બચાવીને મારા રાજાને ભણાવીશું, પણ તેને હાઈસ્કૂલમાં મોકલીશું. ગમે તેમ કરીને પણ રત્નાગીરીની સામે રાજાને દાખલ કરો. પુત્ર વિયોગની કલ્પનાથી માનું હૈયું ભરાઈ આવ્યું. તેની આંખો ભીની થઈ. બ્રાહ્મણની પણ મનીષા તો હતી જ કે તેણે મૂક સંમતિ આપી. ભૂખ્યા રહીને પણ છોકરાને આગળ ભણાવવો એવી મનમાં ગાંઠવાળી બંને સૂઈ ગયા. બ્રાહ્મણે બળદગાડીની વ્યવસ્થા કરી. થોડા ઘણા રૂપિયા બચાવ્યા હતા, તે ગાંઠે બાંધ્યા અને રાજાને સાથે લઈ બળદગાડીમાં તે રત્નાગીરી જવા તૈયાર થયો. રાજા બેટા, સાચવીને રહેજે હોને, અને ખૂબ ખૂબ ભણજે. આંસુ નીતરતી આંખે માએ આ વાલસોયા દીકરાને આઘો કર્યો. રાજા પણ 2 ડગલા આગળ જઈ પાછળ દોડતો આવી માને બાજી પડ્યો. માએ બચીઓથી તેને નવરાવી નાખ્યો. ફરી શિખામણ આપી અને ભારે હૈયે રાજાની માને એ ગામની એના નાના બાળ સાથીઓની વિદાય લીધી. નાના રાજુની પડખામાં ખેંચી વાલથી તેને વાસે હાથ ફેરવતો બાપ અંધકારમય ભાવિમાં રસ્તો શોધવાની મથામણ કરતો, ભગવાનને યાદ કરતો. વિઘ્નહર્તાનું સ્તવન ગાતો ગાતો ગામથી વધુને વધુ દૂર જતો હતો. રાજાને હાઈસ્કૂલમાં દાખલ કરી બાપ પાછો ફર્યો. એના અંતરમાં એક અકથ્ય વેદના હતી. બ્રાહ્મણ પતિ પત્ની પેટે પાટા બાંધી એક ટાઈમ જમીને છોકરાના ભણતર માટે પૈસા મોકલતા. છોકરો પણ હોશિયાર હતો, અભ્યાસ પણ સારો કરતો. અકળકાળ એની ગતિનો ક્રમ બદલ્યા વગર એક સરખો દોડતો હતો. મે મહિનાની રજામાં રાજાને ઘેર આવ્યો. મા બાપને અતિશય આનંદ થયો. 11 મહિના પછી પહેલી વખત ઘરમાં ગળી વસ્તુ રંધાઈ. ગરીબના ઘરમાં રાંધવા જેવું બીજું હોય પણ શું? આખા વર્ષના વાર તહેવાર કંઈ વાનગી ન બની હતી. ત્યાં મહિનામાં મા પોતાના દીકરાને રાંધીને જમાડતી. મા માટે આ 30 દિવસ સપરમાં હતા. તેનો રાજા પાછો ચાલ્યો જવાનો. વળી પાછો છોકરો માંથી વિખૂટો પડ્યો. પાછી એ જ બેચેની અને એ જ ઉદરનિર્વાહનો પ્રકાર. કોઈ દિવસ એક સામટા 2 કોરડા ઉપવાસ થતા તો કોઈ વખત 3 થઈ જતા. પરંતુ અમારા રાજા ભણે છે, ભણીને મોટો કલેક્ટર થશે એ મનોહર સ્વપ્ન જોતી માને આ ફરજિયાત થતા ઉપવાસનું દુઃખ ન હતું. 4 મહિના પછી એક દિવસ બ્રાહ્મણ પત્નીએ આજ્ઞા કર્યો કે તમે રાજાની ખબર કાઢી આવો. પૈસાના અભાવે બિચારો મૂંઝાતો હશે. અજાણ્યા ગામમાં એ જશે પણ કોની પાસે? બ્રાહ્મણની પણ ઈચ્છા હતી કે લાવ રાજાને મળી આવું. સત્યનારાયણની કથામાં રૂપિયો મળ્યો હતો, તે પીછોડીએ બાંધ્યો. બ્રાહ્મણ પત્નીએ પણ રાજાને કોપરાપાક ભાવે છે તેથી કથામાં આવેલા શ્રીફળનો કોપરાપાક બનાવી બ્રાહ્મણની પીછોડીએ બાંધી આપ્યો. સવારના 4 વાગે બ્રાહ્મણે શેર ભણી પગ ઉપાડ્યો. 15-17 માઇલો અંતર ચાલતા સહેજે 5-6 કલાક થઈ જાય. માથે જૂની લાલ પાઘડી, ફાટેલો અંગરખું અને પંચું પહેરેલા ગામઠી બ્રાહ્મણને જોઈ હાઈસ્કૂલના છોકરાએ કુતૂહલ થતું. મોટી રજા પડી હતી. છોકરા બધા રમતા હતા. કોઈ વિચિત્ર આતંકની ઠેકડી ઉડાડતા હતા તો કોઈ એની ઉપેક્ષા કરતા હતા. જગતનો નિયમ જ છે કે ગરીબની બધા ઠેકડી ઉડાવે, નિર્ધન હાસ્યપાત્ર બને છે. પરંતુ આ બ્રાહ્મણની નજર તો તેના રાજાને ખોળતી હતી. તેણે દૂરથી રાજાને જોયો. રાજાને ભેટવા બ્રાહ્મણે લગભગ દોડ મૂકી. હોશિયાર બાળકે પોતાના પિતાના મનોભાવ વાંચી લીધા. તેને લાગ્યું કે મારા પિતા આવા ગામઠી માણસ છે. એ બધા વિદ્યાર્થીઓ જાણશે તો મારી ઠેકડી ઉડાડશે. તેથી તે બાપનો હાથ પકડી સ્કૂલથી દૂર એક વૃક્ષ નીચે લઈ ગયો. બાપાએ પૂછ્યું, મને આમ ક્યાં લઈ જાય છે? મારે તારી રૂમ જોઈ છે. હું જોઉં તો ખરા કે તું ક્યાં રહે છે. બાપા, તમે આટલે દૂરથી આવ્યા છો, થાકી ગયા છો, અંદર નહીં આવું તો ચાલશે. વળી ત્યાં આવા સુપરિન્ટેન્ડન્ટ સાહેબની પરવાનગી લેવી પડશે. મૂકો ને એ ટપ. બાપને થોડું દુઃખ તો થયું, પરંતુ છોકરો પ્રથમ નંબરે પાસ થયો હતો. અભ્યાસ મન દઈને કરતો હતો.
તેથી તેણે મન પણ ન લીધું. તેની પત્નીએ મોકલાવેલો કોપરા પાક છોકરાને આપ્યો અને કહ્યું, તારા દોસ્તારને આપીને ખાજે બેટા. આપણે ગરીબ જરૂર છીએ, પણ એકલ પેટા નથી. બધાને વેચીને ખાજે હોને. એટલામાં નિશાળનો ઘંટ વાગ્યો. રાજા બાપાને પગે લાગ્યો. બાપાએ તેને આલિંગન આપ્યું, પીછોડામાંથી રૂપિયો કાઢી આપ્યો, અંતરથી આશીષ આપી વિદાય લીધી. નિશાળ તરફ દોડતા છોકરાને અનિમેષ નયને તે નિહાળી રહ્યો. છોકરાનો અભ્યાસ જોઈ તેનું મન પ્રસન્ન હતું, પરંતુ તેનામાં થયેલો ફેરફાર જોઈ, તેનું વર્તન જોઈ ન જાણે કેમ પણ તેનું મન ભારે ભાર લાગતું હતું. તેનું અંદરથી પોકાર કરતું હતું, સંભાળ છોકરાને, નહીં તો તે હાથથી જશે. પરંતુ વિઘ્નહર્તાને યાદ કરી અંતરમાંથી ઉઠેલા અવાજને તેણે દાબી દીધો. વર્ષોને જતાં કંઈ વાર લાગે છે? રાજા હવે બાળક મટી કિશોર થયો હતો. યૌવન ડોક્યા કરતું હતું. રાજા હોશિયાર હતો, ખનથી અભ્યાસ કરતો હતો. મેટ્રિકમાં તે પહેલા નંબરે પાસ થયો. બ્રાહ્મણની આંખો હર્ષાશ્રુથી છલકાઈ. બ્રાહ્મણને પત્નીનો ઉત્સાહ અને આનંદ જ અકથ્ય હતા. હવે તો તેને સ્કોલરશીપ પણ મળી હતી. છોકરાને વધુ વિદ્યાભ્યાસે મુંબઈ મોકલ્યો. તે કાળે મુંબઈ જવું એટલે આજે લંડન જવા જેટલું લાગતું હતું. કોલેજમાં પણ રાજાએ સુંદર પ્રગતિ કરી. પ્રાધ્યાપકો અને વિદ્યાર્થી સૌનો લાડકવાયો બન્યો. મુંબઈ આવ્યા પછી પિતાને પહેલો પત્ર લખ્યો. પોતાના કુશળ લખ્યા. દિવાળીએ રજોમાં બાપે ગામ આવવા માટે પત્ર લખ્યો, પરંતુ આર્થિક ભીડને લીધે તેણે ગામ જવાનું ટાળ્યું. પરંતુ એ દિવસો દરમિયાન રાજા એક શ્રીમંતની સુંદર છોકરી સાથે પ્રેમમાં પડ્યો. ગામમાં ગરીબ પોતાના છોકરાના યશ માટે શિવજીનો અભિષેક કરતો અને વિનંતી કરતો કે ભગવાન, મારા રાજાએ પહેલા નંબરે પાસ કરજે. મા પણ ભગવાન પાસે છોકરો પ્રથમ નંબરે પાસ થાય એવી દુઆ માગતી. એક પછી એક રજાઓ પૂરી થતી ગઈ. આર્થિક ભીડના કારણે યા તો પરીક્ષાને લીધે વાંચવાનું ઘણું છે, આમ એક યા બીજા બહાને રાજે ઘેર જવાનું ટાળતો અને છોકરીના સ્નેહપાસમાં વધુને વધુ ઝઘડાતો ગયો. છોકરીના શ્રીમદ પિતા પણ રાજાને ભાવિ જમાય જ ગણતા હતા. શ્રીમદ સસરાને રાજી રાખવા રાજા ઘણી ખરી છુટ્ટીઓ એમને ત્યાં જ વ્યતીત કરતો. મા બિચારી, મારો રાજા આવશે, આવતી રજાઓમાં જરૂર આવશે કહી મનને મનાવતી. દિલ ભરાઈ આવે ત્યારે આંસુ પાણીને મનનો બોજ હળવો કરતી. રાજાની મહેનત અને મા બાપની અંતરની પ્રાર્થના ભગવાને સાંભળી. રાજા BAમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો. આખી યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યો. ICS કરવાનું મન થયું. છોકરીનો પિતા તેને ઇંગ્લેન્ડ મોકલવા તથા તેનો બધો ખર્ચો ઉપાડવા તૈયાર જ હતો, પરંતુ છોકરીએ વ્યવહારું સૂચન કર્યું, તમે ICS થયા પછી લગ્ન તો કરવાના જ છો, તો પછી લગ્ન કરીને જ ઇંગ્લેન્ડ જાઓ તો. રાજાની ઈચ્છા થઈ કે મા બાપને એકવાર મળી આવું, પરંતુ બાપ પાછો આવવા ન દેતો અને આ લગ્નને બાપા મંજૂરી ન આપે તો તે પોતાની સાથે ભણતી યુવતી જોડે લગ્ન કરવાથી જોડાયો. જે માતા પિતાએ આંખમાં પ્રાણ લાવી પેટે પાટા બાંધી છોકરો ભણી ગણીને મોટો થશે એ એકમેવ ભરોસો રાખી તેને ભણાવ્યો, તે ભરોસાને ભણેલા રાજાએ ઠેસ મારી. માની અંતરની એ મુખ ભાવનાને અને સતત વાત્સલ્યને ઝરતા હૃદયને યુવાન બનેલા સુંદરીના મોહમાં પડેલા રાજાએ પગ નીચે કચડી નાખ્યા. લગ્ન જેવા પવિત્ર અને મહત્વના પ્રસંગે મા બાપના આશીર્વાદ લેવાની ભાવનાને ઠોકર મારી. લંડન જવાનો દિવસ પાસે આવ્યો. ઘેર મા બાપ ચાતકની દ્રષ્ટિએ પુત્રના આગમનની રાહ જુએ છે. મારો રાજા જરૂર આવશે કહેતી પ્રેમાળ ભોળી માની આંખમાં આંસુ સુકાતા નથી અને રાજા તો ઇંગ્લેન્ડ જવાની તૈયારીમાં હતો. જવાના દિવસે સસરો તથા પત્ની રાજાને મળવા આવ્યા. બંદર ઉપર આવીને અનેક શુભેચ્છાઓ વ્યક્ત કરી. સ્ટીમરને જોતા જ રાજા રત્નગીરીનું બંદર યાદ આવ્યું. હું મુંબઈ આવ્યો ત્યારે આ જ રીતે બા તથા બાપા મને વળાવવા આવ્યા હતા. તેને મા યાદ આવી, માનો પ્રેમ યાદ આવ્યો, બાપા અને બાપાનું વાત્સલ્ય યાદ આવ્યું. તેમણે સેવેલી મહત્વાકાંક્ષાઓને આપેલી શિખામણો સ્મૃતિ પટ પર એક પછી એક તરવા લાગી. એકવાર તો તેને થયું કે લાવ દોડ મૂકી ઘેર જઈ બાના પગ પકડી લો, બાપાની ક્ષમા માગી લો, પરંતુ બીજું મન તેને કહેતું, જોજે આવો ઉતાવળો થતો. ગામમાં ગયા પછી માના પ્યારને હડસેલી મુંબઈ આવવાનું શક્ય નથી. તારે હજુ ICS થવાનું છે, તે કેમ ભૂલી જાય છે? તારા જેવા ભણેલાને વળી આવા લાગણી વેળા પોસાય કે? અને હવે તો ઘણું મોડું થયું છે. ટિકિટ આવી ગઈ છે, સાથે લઈ જવાના કપડાં લતાનો બંદોબસ્ત પણ થઈ ગયો છે અને સ્ટીમર ઉપડવાની તૈયારીમાં છે. અને તેણે જબરજસ્તી સ્મૃતિ પર આવતા એ ચિત્રપટને તોડી ફોડી નાખ્યું. મા બાપને કાગળ લખી તેમને આશીર્વાદ માગી લઈશું. મનમાં પાછો પડઘો ઉઠ્યો, પણ બાપા ગુસ્સે થશે તો આવ્યા પછી તેમને મનાવી લઈશું કહી તેણે મન મનાવ્યું. ગામના લોકો બ્રાહ્મણ અને તેની પત્નીને કહે, છોકરો પહેલો આવ્યો અને વિલાયત જવાનો, હવે તો મોઢું મીઠું કરાવો. રાજા ક્યારે અહીં આવવાનો છે? જતાં પહેલાં તો અહીં આવશે ને? બિચારી માં છોકરાની યાદ કરી કરી ધ્રુસકે ધ્રુસકે રડતી. બ્રાહ્મણ તેને આશ્વાસન આપતો, રાજા જરૂર આવશે. અરે ગાંડી, 7000 માઇલે લાંબે જવાનું છે. કોને ખબર રાજાને કેટલી બધી તૈયારીઓ કરવાની હશે. મોટા
કાંઈ એમને એમ થવાય છે? કેટલી બધી અગવડો તને ભોગવવી પડતી હશે, પરંતુ તેને ખાતરી હતી કે હવે છોકરો આપણો રહ્યો નથી, આપણા હાથથી તો ગયો છે. પરંતુ કઈ મોટી પત્નીને કહે, છતાં તેનાથી બોલાઈ ગયું, મને લાગે છે કે છોકરો આપણો રહ્યો નથી. એટલામાં રાજાનો કાગળ આવ્યો. હું વિલાયત ICS ભણવા જાઉં છું, પરંતુ સમયના અભાવે પત્ર લખી શક્યો નથી, તો ક્ષમા કરજો. પત્ર જોતા જ માં હરખઘેડી થઈ ગઈ. શોકના આંસુનું સ્થાન હર્ષના આંસુએ લીધું અને પતિને કહેવા લાગી, મારા દીકરા માટે તમે ખોટી શંકાઓ કરતા હતા ને? જો આપણને યાદ કરીને તેમણે પત્ર લખ્યો ને. મારો રાજા એવો નથી, હું બરાબર એને ઓળખું છું ને. બ્રાહ્મણ ડાયો હતો. ઘણા વખતે અંધકાર ઘેરા પત્નીના હૃદયકશમાં હર્ષની એકાદ ઝલક દેખાઈ હતી, તેથી તેણે મૌન રાખવામાં ડાપણ ગણ્યું. એ ઘટનાને પણ લગભગ 1.5 વર્ષ થયું. રાજાના અભ્યાસમાં મગ્ન હતો. અવારનવાર સમય કાઢીને સસરા અને પત્નીને પત્ર લખતો હતો, પરંતુ મા બાપને તે ભૂલી જ ગયો હતો. વખતે તેમની ઝાંખી ઝાંખી યાદ આવતી તો તેનું ગુનેગાર મન તેનાથી દૂર ભાગતું. રાજા વિલાયત ગયો તે દિવસથી બાપે શિવજી ઉપર અભિષેક કરવાનું શરૂઆત કરી હતી. રાજાની બુદ્ધિમત્તા હોય તેથી, કે પછી અભિષેકને લીધે હોય, યા તો પછી બંને કારણને લીધે હોય, ગમે તેમ હોય, રાજા ICSની પરીક્ષામાં પાસ થયો અને હિન્દુસ્તાન પાછો ફર્યો. એ અરસામાં ગણ્યા ગાંઠિયા હિન્દુસ્તાનીઓ ICS થતાં તેમનું ખૂબ માન સન્માન થતું. છાપામાં ફોટા આવતા. રાજાનું નાનું અમથું ગામ. છાપું આવતા પણ 8-10 દિવસ લાગે. એક દિવસ બ્રાહ્મણ બાજુના ગામથી પાછો ફરતો હતો. ગામડાની કોઈ એકાદ વ્યક્તિ એને છાપું દેખાડ્યું. છાપામાં રાજાનો ફોટો હતો. નાસિકમાં કલેક્ટર તરીકેની નિયુક્ત થઈ હતી. કઈ માનું દિલ પોતાના દીકરાનો ફોટો છાપામાં જો હરખથી ઘેલું ન થાય? કયો એવો હતભાગી પિતા હોય કે જેને આવા સમાચાર સાંભળી દીકરાનો વાસો થાબડાવવાનું મન ન થાય? બાપ સમજુ હતો. ભગવાને તેમને નમસ્કાર કર્યા. પોતાના દીકરાને યશ આપ્યો તેથી, પરંતુ માને સમજ નથી પડતી કે આ ખુશીના સમાચાર સાંભળી હસવું કે રડવું. પોતાનો દીકરો કલેક્ટર થયો. પોતાના દીકરાને કલેક્ટર બનવાના પોતાના અરમાન પૂરા થયા, પરંતુ દીકરો કલેક્ટર થાય અને પોતાને જ ખબર નહીં. બાપને લાગ્યું કે ભગવાને મારી મહેચ્છા પૂરી કરી, પરંતુ તેનું સુખ મને ન આપ્યું. મારો દીકરો હવે મારો રહ્યો નથી. આખરે એનું દુઃખ એ રડે પણ કોની પાસે? અરે, જે ગામમાં પોલીસ પટેલ પણ ન હોય તે ગામનો પોતાનો દીકરો કલેક્ટર બને એ કેટલા ભાગ્યની વાત હતી, અને ખાસ કરીને એનું ચણતર પોતાના હાથે થયું હોય ત્યારે. પરંતુ દીકરાને પત્ર લખવા પૂરતા પણ અમે યાદ ન આવ્યા. જે માએ મારો દીકરો ભણીને મોટો થાય તે માટે પેટે પાટા બાંધ્યા, એ દીકરાને મોટા થયા પછી મા પણ યાદ ન આવી. વધુ નહીં તો માના આશીષથી હું આશીષ થયો છું. પિતાએ લીધેલા કષ્ટોને લીધે હું મોટો સાહેબ બન્યો છું, એટલો પણ ખ્યાલ ન આવ્યો. બાપને આ વાતનું ખૂબ જ દુઃખ થયું. છોકરાને થયું આપણી ગંભીર ભૂલ થઈ છે. પત્રમાં બધું લખીશ તો કોને ખબર બાપા શું જવાબ આપશે? તે તેને મૌન સેવ્યું. બ્રાહ્મણ પત્ની પતિને જમાડતા જમાડતા વાત કાઢી કે આપણો રાજા ખૂબ મોટો કલેક્ટર થયો છે, ખરું ને? બ્રાહ્મણે મૌન રાખ્યું. હવે તે પરણ્યો હશે. ચાલો ને એકવાર આપણે તેને મળી આવીએ. હજુ પણ બ્રાહ્મણ મૌન જ રહ્યો. આપણો રાજા ગાંડો થાય તેથી આપણે શું ગાંડા થવાનું? તે આપણને ભૂલી જાય એટલે શું આપણે પણ તેને ભૂલી જવાનો? પુત્ર કુપુત્ર થાય તેથી શું માવતર પર કમાવતર થવાનું? કુપુત્ર જાહેતી કચતી કુમાતા ન ભવતી. બ્રાહ્મણ પત્ની પુત્ર વાત્સલ્યના ઉપરમાં બોલતી હતી. તેનું અંતર પુત્રને જોવા માટે તરસતું હતું. રાજાની માં, તું ભૂલી કેમ જાય છે કે આપણે પેટે પાટા બાંધી ઠંડુ પાણી પીને ક્ષુધાને તૃપ્ત કરી છે? તેના ભણતરને માટે શું વેઠ્યું છે? આજે આ ઉંમર જે ઉંમરે તારી રાજાની વહુ પાસે સેવા લેવાની, તે વખતે રાજા આપણને ભૂલી ગયો, કલેક્ટર થયો તેથી તેના મા બાપ શું હલકા થયા? આપણે શું તેના મા બાપ થવાની યોગ્યતા ગુમાવી બેઠા છીએ? શું રાજાને ખબર નથી કે આપણે કેવી કંગાલિયતમાં સબળીએ છીએ? પહેલાં તો રાજાને ઉછેરવો તથા મોટો બનાવવાનો એ નજર સમક્ષ ધ્યેય હતું. એ કષ્ટ, એ દુઃખ નહોતું લાગતું. પણ રાજાની માં હવે આ સહેવાતું નથી. કોને ખબર ભગવાને આ સજા શા માટે આપી હશે? હવે તો તે ઉપાડી લે તો છુટકારો થાય. બ્રાહ્મણ અકળાઈ ગયો. આજ સુધી દબાયેલા આંસુએ રસ્તો શોધ્યો. નાના બાળકની જેમ તે રડી પડ્યો. બ્રાહ્મણની આંખ પણ ભીની થઈ. પત્નીથી પતિનું આ કષ્ટ ન થયું. પતિને આશ્વાસન આપવા તેની પાસે શબ્દ ન હતા. એક દિવસ બ્રાહ્મણ ભગવાને સવિતા નારાયણને અર્ધે આપી ઊભો થયો ત્યારે બ્રાહ્મણ પત્ની હળવેકથી તેની પાસે સરી. કાલકુદી ફર્યા અવાજે તેણે કહ્યું, આજ સુધી મેં તમારી પાસે કશું જ માગ્યું નથી. આજે મારે તમારી પાસે માગવું છે. મને ખાતરી છે કે તમે મને નહીં ના પાડો. બ્રાહ્મણને સંસાર કરી લગભગ 45 વર્ષ થયા છે. આપણો રાજા પણ લગભગ 28-30નો હશે. એકવાર મરતા પહેલાં તેને જોવાની મારી ઈચ્છા છે. ગમે તેમ કરીને પણ મને મારા રાજા પાસે લઈ જાઓ. બોલતા બોલતા તેની આંખોમાં ભીની
નહીં થઈ, તમે તો પુરુષ છો, બહાર ફરી કામકાજમાં પણ મૌન પરોવી શકો છો, પરંતુ ઉઠતા બેસતા મને તો રાજા જ દેખાય છે. મારા સમ ગમે તેમ કહીને પણ મને તેની પાસે લઈ આવો. પત્નીને હૃદયની માગણી બ્રાહ્મણ પાછી થઈ ન શક્યો. તેને સાંત્વના આપ્યું, તો ફિકર ન કરતી, આપણે થોડા દિવસમાં નાસિક જઈશું. પરંતુ નાસિક જવાનો ખર્ચ ઘણો થાય, કઈ રીતે જવું તે એક પ્રશ્ન જ હતો. આખરે બંને વિચાર્યું, આપણી આ પાછળની અવસ્થા છે, નાસિકની યાત્રા કરીશું, ગોદાવરીમાં સ્નાન કરીશું અને શેષ આયુ એ તીર્થમાં જ વિતાવશું. એણે પોતાનું ઘર વેચ્યું, જેણે જિંદગી પર છાંયડો આપ્યો તે તેને ભારપૂર્વક પ્રણામ કર્યા. વાડીના ઝાડવા તેમને પ્રેમથી ઉછાળ્યા. એ ગઢપણનો વિસામ હતો, જેણે એક્યા બીજી રીતે આ ગરીબ સંસારને જીવતું રાખ્યું હતું. તેને પણ કૃતજ્ઞતા નમસ્કાર કર્યા. ઝાડુને પાણી પાવાની પડોશીને ભલામણ કરી. બાપ દાદાનું ગામ છોડ્યું. પોતાના જરૂરી કપડાનું નાનું પોટકું બાંધી લીધું. બીજું સાથે લેવા જેવું હતું પણ શું દંપતી પાસે. મુંબઈ આવ્યા ત્યાંથી ગાડીમાં બેસી નાસિક ઉતર્યા. કલેક્ટરના બંગલાની પૂછતાછ કરી ફરતા આથડતા બંગલે આવ્યા. બંદૂક લઈ પોલીસ ચોકી પેરું ફરતો હતો. પોલીસ આ ગામઠી દંપતીને જોઈ હસવા લાગ્યો. બ્રાહ્મણે પત્નીને થોડે દૂર ઊભી રાખી અને પાછો મુખ્ય દરવાજા પાસે આવ્યો. બંગલાના કંપનામાં પોલીસે તેને જવા ન દીધો. પોલીસે તોછડી ભાષામાં કહ્યું, એ ભામટા, આ કલેક્ટરનો બંગલો છે, આ કઈ ધર્મશાળા નથી, ચાલ ભાગ અહીંથી. બ્રાહ્મણનું તેજસ્વી લોહી ઉકળી આવ્યું. જેણે બરાડો પાડી કહ્યું, મને અંદર નહીં જવા દે તો બીજા કોને જવા દઈશ. દરવાજા ઉપર આ રકઝક ચાલતી હતી. તે વખતે કલેક્ટર અને તેની પત્ની બેડમિન્ટન રમીને પહેલે માળે ચા પીતા હતા. રકઝકનો અવાજ કાને પડતા કલેક્ટરે બારીમાંથી ડોક્યું કર્યું. તેણે પોતાના પિતાને જોયા. આ ફાટેલા કપડાં પહેરેલો બ્રાહ્મણ પોલીસને કહી રહ્યો હતો કે કલેક્ટર તેનો દીકરો છે, પોતે એનો બાપ છે. પોલીસ પણ કંટાળી ગયો હતો. હંમેશા સૂરજ કરતાં રેતી વધુ દજાડે છે. કૂતરાની માફક લાડ પાડી સાહેબને દયા પર જીવતા એ પોલીસે તે ગરીબ બ્રાહ્મણને લાત લગાવી. ના જોયો હોય તો મારો બેટો સાહેબનો બાપ થવા આવ્યો છે, બોલીને બધી ચીડ ઠાલ્યું. બે લુંગાટિયા ખાઈ ગયેલા બ્રાહ્મણે નજર ઊંચી થઈ. બારીમાંથી ડોક્યું કરતા પોતાના દીકરાને તેને જોયો. બાપ દીકરાની દ્રષ્ટિ મળે, પરંતુ મોહને વશ થયેલા દીકરાની હિંમત ન ચાલી કે દોડતા જઈને બાપના પગ પકડું, તેની માફી માગું. તેને થયું કે મારા પિતા આવા ગામઠી છે, એમ લોકોને ખબર પડશે તો લોકો શું ધારશે. મારી પત્ની તેમનો સ્વીકાર કરશે નહીં. અને એ વિચારોના આવેશમાં તેને બારી બંધ કરી દીધી. પત્નીએ પૂછ્યું, શું હતું? કોઈ અજાણ્યો બારણે મને મળવા માંગતો હતો, કહીને વાતને ટાળી નાખી. બાપને માટે એ લાત વ્રજઘાત સમાન હતી. પોલીસને એ લાત ન હતી, પરંતુ જે દીકરાના છાતી ઉપર સુવાળી લાડ લડાવી મોટો કર્યો એ દીકરાની લાત હતી. તેને થઈ રહેલું કે અપમાન રાજાએ બારીમાંથી જોયું અને ઊભ પણ ન કર્યું. મારી સાથે દ્રષ્ટિ મળી અને મને એના બાપને તેને ઓળખ્યો પણ નહીં. ધડ દઈને બારી બંધ કરી દીધી. ભગવાને દીકરાના બંગલામાં અપમાન થાય માટે જ મને શું જીવતો રાખ્યો હતો? ભૂખે પેટે પાટા રાજાને ભણાવ્યો હતો તે આ દિવસ જોવા માટે. તેનું મન પોતાની જાત પર અનંત ધિક્કાર વરસાવી રહ્યું હતું. રાહ જોતી પત્ની એ દૂરથી પતિને જોયો. પોટલું લઈ ઊભી હતી. સામે આવી પૂછ્યું, મારો રાજા મળ્યો? સારો તો છે ને? અને તેની નજર પતિની આંખ ઉપર પડી. પતિની નજર અપમાનથી લાલ થઈ હતી. તેના અંગે અંગનું લોહી આંખમાં ધસી આવ્યું. શરીર ફીકો પડી ગયું હતું. હા, તેણે ટૂંકો જવાબ આપ્યો, પણ તમે આમ કેમ? તમારી તબિયત તો સારી છે ને? અને પતિનો બાંધી રાખેલો કાબૂનો બંધ તૂટી ગયો. પોતાની બધી હૈયાવાળા ઠાલવી બનેલી બધી ઘટના કહી સંભળાવી. માને પણ ખૂબ દુઃખ થયું. બંનેની એક જ મનોવ્યથા હતી. ભગવાન પાસે એક જ તકરાર હતી કે ભગવાન, આ દિવસ જોવા તે અમને જીવાડ્યા. બંને ખૂબ રડ્યા. એ સિવાય એમના જીવનમાં બીજું આશ્વાસન પણ શું હતું? જેમ જેમ દિવસો ચડતો ગયો તેમ તેમ બ્રાહ્મણનો તાવ પણ વધવા લાગ્યો. પોતાના પુત્રને કઈ ઉમેદ રાખી ઉછેર્યો હતો. આજે એના જ બંગલે એ બદામડીનો નોકર મને લાત મારે. પુત્રની દ્રષ્ટિ પડવા છતાં એ મૌન સેવે. પોતાના સગા બાપને ઓળખ્યા છતાં ન ઓળખ્યા ઘણી દ્રષ્ટિ ફેરવી લે. મારો રાજો આવો કૃતજ્ઞ થયો? આ વિચાર જ તેને માટે અસહ્ય હતો અને આઘાતથી તેણે આ રાત્રે આ સૃષ્ટિમાંથી ચિરકાળ માટે વિદાય લીધી. ધણી અસહાય મૂકીને ચાલ્યો ગયો. છોકરાએ મોઢું ફેરવી લીધું અને ભગવાન પણ પોતાને ઉપાડી લેવાની વિનંતી કાન પર લેતો નથી. બ્રાહ્મણ પત્ની ખૂબ દુઃખી હતી. તે ક્યાં જાય? શું કરે? બે બાકડી બની ગઈ. તેણે માથાના વાળ ઉતરાવી નખાવ્યા હતા. કપાળેથી કુમકુમ ભૂસાઈ ગયું હતું. હાથમાં બંગડીઓ નહોતી. દુઃખના બોધથી 10 વર્ષ વહેલી ઘડી થઈ ગયેલી. શૂન્ય મસ્તક થઈ તે વિચારતી બેઠી હતી. ક્યાં જવું તેની સૂઝ નહોતી. ઘરે પાછા જવું હોય તો પાસે એટલા પૈસા ન હતા, અને જાય તો લોકોને મોઢું પણ શું દેખાડે. ભગવાન શિવજીના મંદિર તે બેસી રહી. આખરે તેણે નિર્ણય લીધો કે ગોદાવરીમાં રોજ સ્નાન કરીશું અને અહીં મંદિરમાં બેસી ભગવાનનું નામ જપ કરીશું. જેનો દીકરો આખા જિલ્લાનો કલેક્ટર એટલે કે રાજા, તેની મા આજે એકાદ મંદિરના ખૂણામાં અસહાય થઈ બેઠી હતી. ભૂખી તરસી, પતિ વિયોગના દુઃખથી તૃપ્ત થયેલી, પુત્રથી ઉપેક્ષિત થયેલી,
પાસે પૈસા નથી, રહેવા ઘર નથી, આત્મીયતાથી બોલાવી એવી એક પણ વ્યક્તિ નથી. આવી અસહાય સ્થિતિમાં એક વિધવા સ્ત્રી અજાણ્યા સ્થળે દિવસો કેમ પસાર કરતી હશે તે ફક્ત આ દુઃખ આપનાર ભગવાનને જ ખબર. ઘણી વખત થાય છે કે દયાનો સાગર ભગવાન આવો નિષ્ઠુર બની શકે ખરો? જે ભગવાન ન કહેતા ન માગતા આટલા પ્રેમથી માનવીનું ભૂત માત્રનું રક્ષણ કરે છે, તે એક અસહાય નિરાધાર વિધવા સ્ત્રીને આવી સ્થિતિમાં લાવી શકે ખરો? કે પછી પોતાની પાસે બોલાવતા પહેલાં તે કસોટી કરતો હશે? કોને ખબર એ મહાન નટરાજની કઈ લીલા હશે તે? આજ સુધી એ લીલા કોઈને જ્ઞાત નથી. એ મહાન કલાકાર એની કલાકૃતિમાં વિવિધ રંગો પૂરતો બેઠો છે. કોઈ દિવસ સુખનો ગુલાબી રંગ, તો કોઈ દિવસ દુઃખનો કાળો, તો કોઈ વખત બંનેનું મિશ્રણ કરતો ભાત ભાતીય અને જાત જાતની રંગોળી કાઢતો બેઠો છે. એની એ કૃતિમાં ક્યારે એ કળા રંગનો લીસોટો મારશે તે હજુ સુધી કોઈ કરી શક્યું નથી. માનવી માત્ર સૃષ્ટિમાં રહેલા ભૂત માત્ર એ ચિંતન શક્તિના હાથના રમકડા છે. મહાન મદારી દોરી ખેંચીને આગી પાછી કરીને આપણે નચાવતો રહ્યો છે. ક્યારેક ખોળામાં બેસી પંપાડે છે, તો ક્યારેક દૂર ધકેલી લૂંગાટ પણ ખવડાવે છે. ક્યારેક બે વાંદરાને ભેગા કરે છે, તો ક્યારેક દૂર પણ ધકેલે છે. વાંદરાને બિચારાને બોલાવવાનો હક નથી કે આમ કેમ? માનવી બિચારો બોલે પણ શું, અને બોલે તો કોની પાસે? અને છતાં એ ભગવાન દયાળુ છે, અંતરનો આંતરનાદ જરૂર સાંભળે છે. બારી બંધ કરી દીધા પછી કલેક્ટરને ખૂબ જ પસ્તાવો થયો. પોતાની આ ભૂલ માટે તેનું અંતર્મન તેના ઉપર ફિટકાર વરસાવી રહ્યું. તેનું મન તેને પોકારીને કહેતું, ફટરે ભૂંડા, ઘર આંગણે આવેલા બાપને, તને ગળે લગાડવા આવેલા બાપને તે આ રીતે જાકારો દીધો? તું આવો સંસ્કારી બ્રાહ્મણ કુળમાં જન્મેલો તારા બાપનું અનંત ઋણ ભૂલી ગયો? અને તે પણ આટલું જ જલ્દી? માનવી થઈને તું શું કૃતજ્ઞ થયો? માનવ કહેવાને યોગ્ય પણ તો નથી. તારા કરતાં તો કૂતરો પણ સારો કે બટકો રોટલો ખાનાર ધણીની આખી રાત ઉજાગરો કરી સેવા કરે છે. એક દિવસ તું પણ ગરીબ હતો ને? તારા મા બાપને મોઢે મૂકેલો કોળિયો છીનવ્યો તો મોટો થયો, તેનો તે આ બદલો આપ્યો? તારું આ જ મોટાપણું, આ જ સંસ્કાર? આવું જ જો તારે કલેક્ટરપણું હોય તો ધિક્કાર છે અને તારા કલેક્ટરપણાને. પણ હાથમાંથી તીર છૂટી ગયું હતું. હવે તો રસ્તો રહ્યો હતો એ તીરથી ઘાયલ થયેલા ઘેર લાવી તેનો ઈલાજ કરવાનો. પણ પાછું તેનું અંતર્મન કહેતું હતું, વાહ રે વાહ, આ ખરી તારી રમત. પહેલાં ઘાયલ કરવું, દર્દ આપવું અને પછી પાટાપિંડી કરવી. તારા તેજસ્વી પિતા માનશે ખરા? પણ તેનું બીજું મન કહેતું, ના ના, મારા બાપા જરૂર આવશે. ગમે તેમ પણ મારા માવતર છે. કુપુત્રો જાયતે ક્વચતી કુમાતા ન ભવતી. પણ ન કરે નારાયણને તારા તીરનો ભોગ બન્યા હોય તો? અને એ વિચાર તે ધ્રુજી ઉઠ્યો. શું કરવું તેની સૂઝ ન પડી. બેબાકડો થઈને રૂમમાં આટા ફેરવા મારવા લાગ્યો. માનવીના જીવનમાં એવો પણ પ્રસંગ આવે છે કે જ્યારે તે ભોગ જીવનથી કંટાળી જાય છે, તેને ભાવજીવનની જરૂર પડે છે. આજ સુધી કલેક્ટરના ભોગ જીવનમાં ભાવજીવનનું સ્થાન ન હતું, પરંતુ આજે તે ભાવજીવન માટે, તે માતા પિતાની પ્રેમાળ હૂંફ માટે કલેક્ટરનું મન કાતર થતું હતું. તેણે બાપાને કાગળ લખ્યો, પણ તે પાછો ફર્યો. હવે બાપાને ક્યાં શોધું? તે ખૂબ જ દુઃખી હતો. કલેક્ટરના ઘેર બધું જ સુખ હતું, પરંતુ કોઈ વડીલ ન હતું. તેને ટોકનાર કોઈ નહોતું. કલેક્ટરની પત્ની ગર્ભવતી થઈ, એટલે એમને ખાસ એકાદ મોટી ઉંમરની બાઈની જરૂર જણાય. બ્રાહ્મણ પત્ની મંદિરમાં કીર્તન સાંભળતી બેઠી હતી. કીર્તન પૂરું થયા પછી તેણે થોડી સ્ત્રીઓને અંદર વાતો કરતી સાંભળી કે કલેક્ટરને ત્યાં નોકરાણીની જરૂર છે. કલેક્ટરની પત્ની ગર્ભવતી છે, એટલે તેની પણ દેખભાળ રાખે તેવી બાઈ જોઈએ. બીજે દિવસે સવારે તે બંગલા ઉપર પહોંચી. કલેક્ટરની મોટર બંગલા બહાર આવી હતી. કલેક્ટર પત્ની સાથે ક્યાંક બહાર જતો હતો. દૂરથી તેણે પોતાના દીકરાને જોયો. તેનું માતૃ હૃદય વધુ ધડકી ઉઠ્યું. દોડીને દીકરાને ભેટવાનું મન થયું, પણ જાત ઉપર તેણે કાબુ મેળવી લીધો. માથા ઉપરનો છેડો વધુ નીચે ખેંચ્યો અને કલેક્ટરની પત્નીને કહ્યું, મેં સાંભળ્યું છે કે તમને નોકરાણીની જરૂર છે. મને નોકરાણી તરીકે રાખશો? પોતે સાસુ હોવા છતાં, બંગલાની માલકણ હોવા છતાં તેની વહુ પાસેથી નોકરાણીની ભીખ માગતી હતી. માનવ જીવન સાથે કુદરતને આવી ક્રૂર મજા કરવામાં આનંદ આવતો હશે ખરો? માનું દિલ ભરાઈ આવ્યું. તે મનોમન બોલી, ભગવાન, હવે આ દિવસો ભોગવવાના બાકી હતા તે પણ દેખાડ્યા. હવે તું તો રાજી થયો ને? પણ તેનું એક મન કહેતું હતું, ના ના, આ ઘરનું તો પાણી પીવું પણ હરામ છે. જે બાણે મારા ધણીનું અપમાન થયું તે મારાથી પગ કેમ મુકાય? પરંતુ એ તો હવે ચાલ્યા ગયા છે, અને હું પણ હવે કેટલા દાડાની મહેમાન છું. વળી વહુનો પગ પણ ભારે છે. કોઈ ઘરનું માણસ હોય તો સારું. તેણે સમાધાન મેળવ્યું અને તેણે ફરીથી કલેક્ટર પત્નીને વિનંતી કરી, મારું અહીં કોઈ નથી. હું વિધવા છું. મારા પતિ થોડા દિવસ ઉપર ગુજરી ગયા છે. હું દુઃખી છું. મને નોકરી રાખી લો. બોલતા બોલતા તેની આંખો ભીની થઈ ગઈ. ધણી મર્યાનું દુઃખ તો હતું જ, પરંતુ પોતાની વહુ પાસે નોકરીની ભીખ માંગતા તેનું અંતર વલોવાતું હતું. તેણે લાડલાના છેડાથી આંખો લૂછી નાખી. કલેક્ટર પત્નીએ પણ દુઃખી વિધવા જાણે તેને નોકરાણી તરીકે રાખી લીધી. બ્રાહ્મણ પત્ની સમજતી હતી કે આ મારી વહુ છે.
અને કલેક્ટરની પત્ની સમજતી કે આ મારી નોકરડી છે. દીકરાથી વિખૂટા પડી વર્ષો વ્યતીત થયા હતા. તે વૃદ્ધ પણ થઈ હતી અને હવે તો વિધવા પણ બની હતી. માથા પરના વાળ કપાવવાની તે કુરૂપ બની હતી. સાડલાનો છેડો કપાળ સુધી ખેંચેલો હોવાથી કલેક્ટર પોતાની માને ઓળખી ન શક્યો. જૂના કાળમાં એક સભ્યતા હતી કે પુરુષ વર્ગ નોકરીના સંપર્કમાં નહોતો આવતો. નોકરડીઓ મોટે ભાગે ઘરમાં રહેતી. પુરુષ વર્ગ ઘરની બહારના ભાગમાં રહેતો હોવાથી તેની અમાન્ય રાખવામાં આવતી હતી. કલેક્ટર પોતાની માને ઓળખી ન શક્યો અને નોકરડી હોવાથી તેના સંપર્કમાં પણ ન આવ્યો. પોતાની માને તેને નોકરડી તરીકે રાખી. મા બાપની શોધમાં તે બેચેન હતો. તેની મા પોતાના ઘરમાં હોવા છતાં તેને શોધી ન શક્યો. બ્રાહ્મણ પતિએ કલેક્ટરની પત્નીને પ્રેમથી જીતી લીધી. ખૂબ વાલથી પાસે બેસાડી, તેના માથામાં તેલ નાખતી, દીકરીના પ્યારથી તેને પંપાડતી, પગ ભારે હોય ત્યારે શું કરવું અને શું ન કરવું તેની હિત પ્રેતથી સલાહ આપતી. તેનું વર્તન એટલું બધું માયાળું હતું કે કલેક્ટર પત્નીને પોતાની માની પણ ખોટ ન લાગતી. ઘરનું નાનું મોટું બધું જ કામ તેણે પ્રેમથી પોતાના માથે લઈ લીધું. એક પછી એક દિવસો પસાર થતા ગયા. મહિના પણ વીતવા લાગ્યા. બ્રાહ્મણની પત્ની હવે ફક્ત તેના દીકરાની મા ન હતી, પણ એક પૌત્રની દાદી પણ હતી. અત્યાર સુધી પોતાના રાજાને દૂરથી જોઈને સમાધાન લેતી, પણ હવે તો તેનો પૌત્ર તેના જ ખોળામાં રમતો હતો. એમાં તેને પોતાના રાજાના દર્શન થતા. વાલથી પૌત્રને ઓળઘોળ કરી નાખતી, ચુંબનથી તેને નવડાવી નાખતી. એક દિવસ પતિ પત્ની જમવા બેઠા હતા. જમતા જમતા નોકરીના પગારની વાત નીકળી. પતિએ પૂછ્યું, કેમ આ નોકરી બધું કામ તો બરોબર કરે છે ને? પ્રભુની ખરેખર કૃપા છે કે આપણે આવી સરસ બાઈ મળી છે. મારા ઉપર તો દીકરી જેવો પ્રેમ રાખે છે. ઘરનું બધું જ કામ જાતે જ કરે છે. ઘરની ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખે છે. જાણે કે પોતાનું જ ઘર ન હોય એવી રીતે હળી મળી ગઈ છે. અને બાબો તો એની જોડે એવો મળી ગયો છે કે મને તો યાદ પણ નથી કરતો. સાચે જ આપણા ઉપર ભગવાનની અનંત કૃપા છે. નહીં તો આવા નોકર આજકાલ ક્યાં મળે છે? તો પછી એનો પગાર વધારી આપને, 2-4 સારા કપડાં ખરીદી આપ. અરે એ જ તો મારી મૂંઝવણ છે. જ્યારે જ્યારે હું પગારની વાત કાઢું છું ત્યારે કહે છે મારો પગાર ક્યાં નાસી જવાનો છે, અને આ ભર્યા ભાદરિયા ઘરમાં મારે વળી પૈસાની શું જરૂર છે? મારી પીઠ ઉપર જ્યારે હાથ ફેરવે છે ત્યારે તો લાગે છે કે જાણી મારી મા હાથ ફેરવતી ન હોય. આજે એને આવ્યાને 6 મહિના થયા, પણ પૈસાનું નામ સુધા લેતી નથી. જગતમાં હજી આવા સજ્જન માણસો પણ વસે છે. એનું કલેક્ટરને આશ્ચર્ય થયું. એક દિવસ બપોરે કલેક્ટર પત્ની અને નોકરાણી વાતો કરતા બેઠા હતા. પત્નીએ કહ્યું, તમે કેટલા પ્રેમાળ છો. અમને બધાને કેટલો બધો પ્રેમ આપો છો. તમને પણ એકાદ છોકરો હોત તો કેટલું સારું થાત. બ્રાહ્મણ પત્નીની આંખો ભરાઈ આવી. એ આને કઈ રીતે સમજાવે કે એના જ દીકરાના ઘરમાં છે? આંખમાં આવેલા આંસુ ઝટપટ તેણે લૂછી નાખ્યા અને કહ્યું, તમારી વાત સાચી છે, પણ આ બધા પણ મારા છોકરાઓ છે ને? આ વાક્યમાં રહેલું સત્ય કલેક્ટરની પત્ની ક્યાંથી સમજી શકવાની હતી? તમારા છોકરા હોત તો તે કેટલા સંસ્કારી હોત. જેને તમારા જેવી મા મળે તે કેવા ભાગ્યશાળી ગણાય. બ્રાહ્મણ પત્ની નિરુત્તર રહી. ગળે આવેલા ડુમાને તેણે ખાડી રાખ્યો હતો. એક દિવસ બપોરે પત્ની ક્લબમાં ગઈ હતી. કલેક્ટરનું માથું દુખતું હોવાથી તે સમય કરતાં વહેલો ઘેર આવ્યો. તે વખતે બહાર હિંચકા પર બેસીને તેની મા પૌત્રને હાલરડા ગઈ સંભળાવતી હતી. કલેક્ટરે દૂરથી સાંભળ્યું. તેને આ અવાજ પરિચિત લાગ્યો. હાલરડું પણ સાંભળેલું લાગ્યું. એ જ હાલરડું, એ જ કંઠની મીઠાશ, એ જ પ્રેમ તેને યાદ આવ્યું. બચપણમાં મારી મા મને આ જ રીતે હાલરડું ગાઈ સંભળાવતી હતી. તેનું મન બચપણને ખૂણે ખૂણે શોધવા લાગ્યું. તેને મા યાદ આવી, બાપા યાદ આવ્યા. પોતાનું નાનું ગામ, તેમાં રહેલું નાનું ઘર, નાની વાડી, બધું જ તેના મનસ્ચક્ષુ સામે આવ્યું. દૂરથી જ કલેક્ટરને જોઈ નોકરડી અંદર ચાલી ગઈ, પરંતુ કલેક્ટરના હૃદયમાં ઊંડી વેદના મૂકતી ગઈ. તેને બાપા યાદ આવ્યા. બાપા પ્રત્યેનો વર્તાવ યાદ આવ્યો અને તે રડી પડ્યો. સાંજે પત્ની ઘેર આવી. તેણે પૂછ્યું, આ નોકરડી આ હાલરડું ક્યાંથી શીખી? એ તો રોજ સાંજે બાબાને ગાય સંભળાવે છે. એના અવાજમાં શું મીઠાશ છે, અને ગાય સંભળાવે છે ત્યારે તો શબ્દે શબ્દમાં તેનો પ્રેમ નીતરતો દેખાય છે. તમે નહીં માનો, પણ પ્રભુએ મને બાજ આપી છે. કહેતા કલેક્ટર પત્નીનું દિલ ભરાઈ આવ્યું. નોકરડીએ આપેલા પ્રેમની તેને મીઠી ગુંગળામણ થતી. ઘણીવાર થતું કે આને બાજી પડું, લાડ કરું, વાલથી મારી માવડીને નવરાવી નાખું, પણ નજર સમક્ષ નોકરડી દેખાતા તે પરાણે પોતાની ઈચ્છાને દાબી રાખતી. બીજે દિવસે કલેક્ટર ક્લબમાં ન ગયો. આવીને પોતાના ઓરડામાં બેઠો અને નોકરીનું ગીત સાંભળ્યું. તે સાંભળતા તેને તેની માની યાદ આવી. તેણે પત્નીએ પૂછ્યું, તું એ નોકરીનું નામ ઠામ તો પૂછી જો, એનું વતન કયું છે? પત્ની કહે, મેં તો ઘણીવાર પૂછ્યું છે, ત્યારે એ ફક્ત એટલું જ કહે છે, તમે બધા મારા જ છો ને? તમે 2 દિવસથી જમ્યા નથી, તેથી તેને દુઃખ થયું છે. રસોઈયા પાસે પણ તેને ખાસ નાળિયેર મંગાવી પોતાના હાથે કોપરા પાક બનાવ્યો છે. કલેક્ટર જમવા બેઠો. તેણે કોપરા પાક ખાધો. એ જ સ્વાદ હતો જાણે કે તેની માએ જ ન બનાવ્યો હોય. ખાતા ખાતા તેનું મન ભરાઈ આવ્યું. આંખોમાં જળજળિયા બાજી ગયા. કોપરા પાકના પ્રત્યેક બટકામાં તેની મા યાદ આવતી હતી.
માનો પ્યાર અને લાડ નજર સામે તરવરતા હતા. તું ફરીથી પૂછ કે એના પતિનું નામ શું છે, એનું વતન કયું છે, કલેક્ટરે પત્નીને સૂચના કરી. નાનો બાપા પણ નોકરાણી સામે એટલો હળી મળી ગયો હતો કે તેના મા બાપ પાસે પણ જતો ન હતો. બધાને નોકરાણીએ ખૂબ પ્રેમ આપ્યો. કલેક્ટરની મૂંઝવણ વધતી ગઈ અને તેના માતા પિતા ખૂબ યાદ આવવા લાગ્યા. માનવ જીવન બે પ્રકાર હોઈ શકે છે, એક ભાવજીવન અને બીજું ભોગ જીવન. કલેક્ટરના જીવનમાં દિવસે દિવસે ભાવજીવન પુષ્ટ થતું હતું. તેનું અંતઃકરણ મા બાપનો પ્રેમ ઝંખતું હતું. તે ફરી ફરીને પિતાજીને પત્ર લખતો, પરંતુ બધા જ પત્રો પાછા ફરતા. એક દિવસ આવી જ રીતે કાગળ પાછો ફર્યો. તેનું મન ખૂબ જ અસ્વસ્થ થયું. કામકાજમાં મન ચોડતું નથી. બાપા કેટલી આશાઓ લઈને મારી પાસે આવ્યા હશે અને મારે જ બંગલે મેં તેમને અડધું થતા જોયા. મારા માટે તેમણે કેવી કેવી આશાના મિનારા બાંધ્યા હશે અને તે પણ બધા ઉપર મેં પાણી ફેરવ્યું. મારો હોદ્દો મોટો છે, પણ તેને શું કરવાનો? પાછો ફરેલો કાગળ તેણે વાંચ્યો. આંખોમાં પાણી ભરાઈ આવ્યા. આંખમાં આવેલા આંસુ એ દેખાડે પણ કોને? પત્નીએ પૂછ્યું, પણ તમે પોસ્ટ માસ્ટરને કોલ કરી પૂછતા કેમ નથી? એક ગામમાં તો પોસ્ટ ઓફિસ પણ નથી. કોને પૂછું? ઘેર તાળું છે. બાપા ક્યાં ગયા છે કોને ખબર? તેમને શોધવા પણ ક્યાં? હું બુદ્ધિમાન છું, હોશિયાર છું, પણ જીવનની પરીક્ષામાં હું નાપાસ થયો છું. કલેક્ટર થઈને પણ મારું જીવન ફોકટ છે. એક દિવસ કલેક્ટરને ખૂબ મૂંઝવણ થઈ. માથું સખત દુખવા લાગ્યું, બેચેની લાગવા લાગી. ઓફિસેથી ઘેર વહેલો આવ્યો. પત્ની બહાર ગઈ હતી. નોકરે બ્રાહ્મણ પત્નીને ખબર આપ્યા, સાહેબ આવ્યા છે, તેમનું માથું ખૂબ દુખે છે. નોકરાણીનું માતૃ હૃદય ભરાઈ આવી. પોતે ઘરમાં હોય અને છોકરો આ રીતે બેચેની અનુભવે. બહાર આવી તેણે પૂછ્યું, માથું દબાવી આપું? કલેક્ટર પણ તેની સાથે વાત કરવાની તક શોધતો હતો. તેણે હા પાડી. પલંગ પાછળ ઊભા રહી બ્રાહ્મણ પત્ની માથું દબાવતી હતી. તમારું ગામ કેવું? કલેક્ટરે પૂછ્યું. હું તો કંગાલ છું. કંગાલોને વળી ગામ કેવું? પણ તમારું કોઈ સગું વાલું? સગું મારો ભગવાન. કલેક્ટરને અવાજ પરિચિત લાગ્યો. કપાળ ઉપર ફરતા હાથથી તેને અજબ શાંતિ મળતી. આ નોકરાણી સાહેબનું માથું દબાવતી ન હતી, મા દીકરાનું માથું દબાવતી હતી. માથું દબાવતા માની આંખ ભરાઈ આવી. ગંગાજળ સમા એ અશ્રુ બિંદુ કલેક્ટરના ગાલ ઉપર ટપકી પડ્યા. કલેક્ટરને ખાતરી થઈ ગઈ કે સફાળો ઉઠ્યો અને નોકરાણીના પગ પકડી લીધા. કેટલી ઝંખના પછી આજે તેને મા મળી હતી. ચોધાર આંસુએ તે રડ્યો. માના પગ આંસુથી પલાળ્યા. માની આંખમાં પણ અશ્રુધારા વહેતી હતી. એકની આંખમાં પુત્ર મળ્યાના આનંદ હતા અને બીજાની આંખમાં પશ્ચાતાપના આંસુ હતા. છોકરાને ઉઠાડી માએ તેને વહાલથી આલિંગન આપ્યું. મારો રાજા બેટો કહી પ્રેમથી તેને પીઠ ઉપર હાથ ફેરવા લાગી. બા, હું ખૂબ જ પાપી છું, કૃતજ્ઞ છું. આંગળે આવેલા બાપને મેં પાછા કાઢ્યા. મા, મને ક્ષમા કર. કઈ ફરીથી તે માના ચરણોમાં ઢળી પડ્યો. ફરી તેની આંખો ભરાઈ આવી. પણ બા, તારી આ સ્થિતિ? શું કહું બેટા? કઈ ગુજરી યાદ કરવાનો કઈ અર્થ છે? તે દિવસે તારે બંગલેથી પાછા ફર્યા પછી તારા બાપુજીને સખત તાવ ચડ્યો. અહીં થયેલા અપમાનનો આઘાત તે જીરવી શક્યા નહીં. તે જ રાતે મને રડતી મૂકી, એકલી અસહાય મૂકી ચિરકાળ માટે તેમણે વિદાય લીધી. બોલતા બોલતા માની આંખો ભરાઈ આવી. તેને પતિ વિયોગનું દુઃખ આ પ્રસંગે વધુ ચાલતું હતું. મા, તારા દીકરાને ત્યાં જ તો નોકરાણી થઈ. બાપાનો તો હું ઘાતકી બન્યો જ અને તને પણ નોકરાણી તરીકે રાખી. મેં મહાપાતક કર્યું. આ ઘોર પાપ હું કઈ રીતે ધોઈ શકીશ? બા, ભગવાન પણ મારા પાપ માફ નહીં કરે. મારે તેનું પ્રાયશ્ચિત કરવું જ રહ્યું. અને માના ખોળામાં માથું મૂકી કલેક્ટર ધુસકે રડી પડ્યું. કલેક્ટરની પત્ની બહારથી આવી. તે વસ્તુથી કળી ગઈ. તેણે પણ માના પગ પકડ્યા, માફી માંગી. બા, તમે મારા સાસુ હશો એની મને કલ્પના જ નહોતી. જાણે અજાણ મારી ભૂલ થઈ હોય. બા, મને માફ કરો. મેં વહુ થઈને તમારી પાસે એક ચાકડી તરીકે કામ કરાવી. તેની આંખો ભરાઈ આવી. બાએ વહુ દીકરા બંનેને પડખામાં લીધા. પ્રેમથી તેમના ઓવરણા લીધા. બા, મારા પાપનું પ્રાયશ્ચિત નથી. મારા પિતાનું ઘાતક બન્યું. મા જેવી માને મેં નોકરાણી રાખી. ધિક્કાર છે મારા કલેક્ટરપણાને. સત્તા અને સંપત્તિએ મને આંધળો બનાવ્યો છે. નથી જોઈતી મારે સત્તા અને નથી જોઈતી એ સંપત્તિ. જે સંપત્તિ માનવીનું ભાવજીવન ખલાસ કરે તે કામની શું? બા, હું કલેક્ટર તરીકે રાજીનામું આપું છું. પણ દીકરા, બા, આ ભણતર જ એવું છે કે જે ભાવજીવન ખલાસ કરી નાખે છે. આ ભણતર મેળવ્યા પછી બધા ભાવજીઓને ભૂલી જાય છે. ભોગોના ખેંચાણ સાબે ભાવજીઓની કલ્પના જ નષ્ટ થઈ જાય છે. માણસ કૃતજ્ઞ બને છે. હું ઘેર ઘેર જઈશ, ગામે ગામ ફરીશ, છોકરાઓને આ ભાવજીવન સમજાવીશ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ ના પાઠ જીવનમાં લાવતા શીખવાડીશ. એ જ મારા જીવનનું પ્રાયશ્ચિત છે. અને રાજાએ કલેક્ટરના પદથી રાજીનામું આપ્યું. પોતાનું બાકી રહેલું આયુષ્ય સંસ્કૃતિના મહાન કાર્ય માટે સમર્પણ કર્યું. અસ્તુ.